તો સુરતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલની માંગમાં પણ જબરો ઉછાળો આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર શોરૂમ પર ઇન્ક્વાયરીની સંખ્યા બમણી થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કોમર્શિયલ વપરાશકારો લો સ્પીડ બાઇક તરફ વળ્યા છે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વાલીઓ પણ બાળકો માટે ઈવી બાઇકની પસંદગી કરી રહ્યા છે। તેમજ સુરતમાં ઈવી બાઇકની ડિમાન્ડમાં વધારો થયો છે, તો શોરૂમમાં રોજના 50 જેટલા ગ્રાહકો પણ આવી રહ્યા છે। કોમર્શિયલ ઉપયોગ માટે 80%ની માંગ પણ વધી છે, જેમાં વિદ્યાર્થીઓમાં લો સ્પીડ બાઇકનું આકર્ષણ વધ્યું છે। અછતની અફવા વચ્ચે ઈવી માર્કેટ માટે હવે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે। ત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ ઈરાનનું કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે। એને લીધે પેલું પેટ્રોલ પંપ ઉપર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે। પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે। પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે। પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણ એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની